ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ઘણી સોલાર કંપનીઓ ગામડામાં આવી ગઈ અને ખેડૂતોને કહે કે તમારી જમીન અમને સોલાર માટે આપો, તમને દર વર્ષે નક્કી ભાડું કરી દેવું અમે. પણ સવાલ એ છે, શું ખરેખર આ સોદો ફાયદાનો છે? ક્યાંક જમીન હાથમાંથી નીકળી ના જાય ને? હાથદાર માલિકી અને ભવિષ્યનું શું થાય? આ તમામ પ્રશ્નોના જવાબ આજે તમને સાદી ભાષામાં અને કાયદેસર રીતે સમજાવીશ. સોલાર માટે જમીન આપવી એટલે શું? મિત્રો, સોલાર માટે જમીન આપવાના મુખ્ય 3 પ્રકાર હોય. પેલું છે ભાડે આપવી, પછી લાંબા સમયની લીઝ એટલે કે 25-30 વર્ષ માટે આપવી, અને જમીન વેચી દેવી. આ બહુ જોખમી છે, જમીન વેચવી નહીં. હાલો આપણે વિસ્તારથી સમજીએ. મોટે ભાગે કંપનીઓ કહે કે અમે જમીન ખરીદતા નથી, ભાડે લઈએ. સોલાર માટે જમીન આપવાના લાભ. પહેલાં આપણે સમજીએ કે સોલાર માટે જમીન આપણે દેવી તો એના લાભ શું? દર વર્ષે નિશ્ચિત આવક. ખેતી ના કરો કે કરો, ભાડું તમારું ફિક્સ મળતું રહે. મહેનત વગર તમારી આવક ચાલુ રહે. તમારે ખાતર ના નાખવું પડે, બીજની નુકસાની નહીં, મજૂરી નહીં, કંઈ ઝંઝટ જ નહીં. પાણીની જરૂર નથી. પાણીની તંગીવાળા વિસ્તારમાં ખૂબ ફાયદો છે. રણ જેવા વિસ્તાર હોય તેમાં સોલાર લગાવવો ખૂબ ફાયદામંદ છે. પછી ગામના વિકાસ. રસ્તા, લાઇટ, ટ્રાન્સપોર્ટ જેવી સુવિધાઓ આવે. સોલાર આવે એટલે ગામમાં ઘણો વિકાસ થાય. લાભ થતો હોય તો જોખમ પણ એના ભેગું જ હોય. એવું નથી કે લાભ જ થાય છે. જોખમ હું? હાલો ધ્યાનથી સાંભળો. જોખમ પેલું, લાંબા સમયની લીઝ. કંપની કહે કે 25 વર્ષ માટે લીઝ, પણ 25 વર્ષ એટલે કે એક પેઢી જેટલો સમયગાળો. આ સમય દરમિયાન તમે ખેતી ના કરી શકો. લોન, વેચાણ મુશ્કેલ. તમે લોન પણ ના કરી શકો, તમે વેચાણ પણ ના કરી શકો. તમારે લોન લેવી તો પણ તમે લોન પણ નથી લઈ શકતા. જમીન તમારી હોવા છતાં ઉપયોગ તમારો નહીં. પછી હું બીજું જોખમ, હાથબારમાં એન્ટ્રી. ઘણી વખત એવું થાય કે લીઝ એગ્રીમેન્ટના આધારે હાથબાર કંપનીનું નામ ચડી જાય છે. પછી બેંક લોન અટકે, વેચાણ મુશ્કેલી થાય, વારસદારોના વાંધા થાય. યાદ રાખજો, હાથબારમાં નામ ચડાવવું એટલે માલિકી નથી, પણ મુશ્કેલી ચોક્કસ છે. પછી જોખમ ત્રીજું, એગ્રીમેન્ટમાં છુપાયેલા શબ્દો. મિત્રો, ખોટો ખતરો છે. કેટલાક એગ્રીમેન્ટમાં શબ્દો હોય કે અટલ, પછી સ્થાનાંતરનો અધિકાર, પેટા લીઝ મંજૂર. આવા શબ્દો હોય ઇંગ્લિશમાં, એટલે સામાન્ય નાગરિકને એમાં ખેડૂત ભણેલો ના હોય તો એને ખબર પડતી ન હોય. આનો અર્થ થાય કે કંપની તમારી જમીન બીજાને પણ આપી શકે અને તમને ખબર પણ ના પડે. પછી જોખમ ચોથું, જમીન પાછી મળશે કે નહીં. હવે 25-30 વર્ષ પછી કંપની બંધ થઈ ગઈ તો શું કરવું? પેનલ કાઢીને જમીન બગાડી ગઈ તો શું કાઢવું? ઘણા કેસમાં જમીન બેરણ બની જાય છે, ખાડા થઈ જાય, કાંકરા આવી જાય, કસો રહી જાય. એટલે એગ્રીમેન્ટમાં જો લેન્ડ રિસ્ટોરેશન ક્લોઝ ના લખેલું હોય તો મોટું નુકસાન. કાયદેસર રીતે શું ધ્યાન રાખવું જોઈએ તમારે? જો તમે સોલાર માટે જમીન આપવા માંગતા હો ને તો આ 10 મુદ્દા તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. પેલું છે, તમે જમીન ના વેચતા. પછી માત્ર રજિસ્ટ્રેશન લીઝ દો. સમયગાળો સ્પષ્ટ લખાવો, 25, 30 કે 35 કેટલા વર્ષ માટે. પછી ભાડું દર વર્ષે વધે એવી શરત રાખો. હાથબાર માલિકી તરીકે તમારું જ નામ રહેવું જોઈએ કે નહીં કે કંપનીનું. પછી કંપની બીજાને ન આપી શકે એવી એક શરત હોવી જોઈએ. જમીન પાછી આપવાની જવાબદારી કંપનીની પોતાની રહેવી જોઈએ. જો કોઈ વિવાદ થાય તો કોર્ટ જ્યુરિડિક્શન લખેલું હોવું જોઈએ. વકીલને બતાવ્યા વગર સાઇન ના કરતા કોઈ દિવસ. વકીલને સાથે રાખવો. પછી મૌખિક વાત પર વિશ્વાસ ન કરવો. જે વાત હોય તેનું લખાણ કરી લેવું. કાયદાની દ્રષ્ટિએ મહત્વની વાત છે કે જમીન એટલે માત્ર આવક નહીં, એક પેઢીની મિલકત છે. એક ખોટી સાઇન, એક ખોટું એગ્રીમેન્ટ અને આખી જમીન તમારી જોખમમાં. સોલાર માટે જમીન આપવી સંપૂર્ણ ખોટું નથી, પણ આંધળો વિશ્વાસ એક સૌથી મોટું જોખમ ગણાય. કાયદો સમજો, દસ્તાવેજ વાંચો, વકીલની સલાહ લ્યો, ત્યારે જ તમે નિર્ણય લ્યો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.